કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું તમારી માટે લઈને આવ્યો છું એક નવો પ્રયોગ. ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવાનો પ્રયોગ વર્ણવશું આપણે. જો તે પ્રયોગનો હેતુ છે ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવું. તેના સાધનો ચીપીઓ, વોચ-ગ્લાસ, કવર સ્લિપ, પીંચી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. અભિરંજકમાં આવશે આયોડીન, પદાર્થમાં આવશે ડુંગળીનું કદ. આસ્થાપન તૈયાર કરવાની રીત: ડુંગળીના કદનો નાનો ટુકડો કરી તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. પાતળું પડ એટલે કે આપણે ડુંગળી ફોલતા હોઈએ ત્યારે આપણે ધોળું પડ પાતળું જોવા મળશે તે પડ આપણે અલગ કરવાનું રહેશે. આ પાતળા પડને પાણીના ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આ પડને આપણે વોચ ગ્લાસમાં મૂકવાનું છે. કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પાતળા પડનો ટુકડો મૂકો. કાચની સ્વચ્છ સ્લાઇડ પર આપણે પાણીનું ટીપું મૂકવાનું છે. તેના પર આપણે પાતળા પડનો ટુકડો મૂકવો. પછી પીંચી વડે આ પડને સીધું કરી નાખવાનું છે. ત્યાર પછી આયોડીન અભિરંજકનું એક ટીપું મૂકો. આયોડીન અભિરંજકનું એક ટીપું મૂકવું. તેના પર સોયની મદદથી કવર સ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે. એ સ્લાઇડ ઉપર આપણે એવી રીતની ઢાંકવાની છે કવર સ્લિપ કે હવાના અંદર પરપોટા રહે નહીં. તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા 10x અને વધુ ક્ષમતાવાળા 45x વસ્તુકાચ હેઠળ અવલોકન કરો. પહેલાં આપણે 10x ગ્લાસમાં જોવાનું છે અને પછી આપણે વધારે ક્ષમતાવાળા 45x વસ્તુ હેઠળ અવલોકન કરવાનું છે. તેનું અવલોકન આપણે હંગામી સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે. એ આપણે અહીંયા ભૂરા કલરની અને અંદર લાલ કલરના ટીપકાવાળી તે કોષ રચના છે. એવી રીતની આપણને જોવા મળશે. બધી જ સંરચનાઓ એક સરખી જોવા મળે છે. બધી જ સંરચના એક સમાન જોવા મળે છે. આ બધી જ રચનાઓ મળીને ડુંગળી શલ્કી આવરણ રચે છે. આ બધી જ રચનાઓ ભેગી થઈને ડુંગળીનું શલ્કી આવરણ બનાવે છે. નિર્ણય આપણો લઈ શકશું. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. બધા જ કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. ડુંગળી નાની હોય કે મોટી હોય તેના કોષો તો એક સમાન હોય છે. હાલો મિત્રો, આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અસ્તુ.